દાહોદ જિલ્લામાં લાંચિયા કર્મીઓનો રાફડો ફાટ્યો. એક જ દિવસમાં એસીબીની 2 સફળ ટ્રેપ. જાલોદના ચાકલિયા પોલીસ મથકના અને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર આઉટપોસ્ટના એએસઆઈ દાહોદ એસીબી પોલીસના લાંચના છટકામાં રૂપિયા 15,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા દાહોદ જિલ્લા પોલીસ બેડામાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. દાહોદ જિલ્લા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે વધુ આવો જ એક બનાવ સામે આવ્યો છે. એક જાગૃત નાગરિક અને તેમના પરિવારના સભ્ય વિરુદ્ધમાં જાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી. જે અરજીની તપાસ ચાકલિયા પોલીસ સ્ટેશન પેથાપુર આઉટપોસ્ટના એએસઆઈ પ્રભુ સોમાભાઈ સંગાડા કરી રહ્યા હતા. આ અરજીના કામે એએસઆઈ પ્રભુએ જાગૃત નાગરિક અને તેમના પરિવારના સભ્યોના જામીન લેવડાવવા હોવાથી તે હેતુથી અરજીના કામે બંને પક્ષોને સમાધાન કરાવવા માટે એએસઆઈ પ્રભુએ જાગૃત નાગરિક પાસેથી 25,000ની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકે ઓછા વત્તા કરવાનું કહેતા એએસઆઈએ અંતે રૂપિયા 20,000 આપવા જણાવ્યું હતું અને જે તે સમયે એએસઆઈને જાગૃત નાગરિકે મજબૂરીમાં 5,000 આપી દીધા હતા અને બાકીના 15,000ની માંગણી એએસઆઈએ જાગૃત નાગરિક પાસે કરતા આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાને કારણે તેઓએ ફરિયાદ જાહેર કરતા 2 રાજ્ય સેવક પંચોની હાજરીમાં જાગૃત નાગરિકની ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ એસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી ડિંડોર તેમની ટીમ દ્વારા ચાકલિયા પોલીસ સ્ટેશન આગળ પોલીસ ચોકીમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એએસઆઈ પોલીસ ચોકી રૂમમાં અંદરના ખંડમાં જાગૃત નાગરિક પાસેથી રૂપિયા 15,000ની લાંચ લેતા દાહોદ એસીબી પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ ઘટનાને પગલે પુનઃ એકવાર દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર સાથે ખલબલાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે દાહોદ એસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ એસએમ બગોરા લીમખેડા દાહોદ.